હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું કુલદીપ પ્રજાપતિ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશેનો અભ્યાસ કરીશું. ઓકે, તો જોઈએ સંખ્યા પદ્ધતિ શું છે. હવે સંખ્યા પદ્ધતિ જો આપણે વ્યવસ્થિત વાંચીએ તો ચેપ્ટરના નામની અંદર જ એક શબ્દ આપેલો છે સંખ્યા. હવે આપણે સંખ્યાઓ વિશે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. કેમ? કારણ કે આપણે ધોરણ 1માં એડમિશન લીધું ત્યારથી જ આપણે જુદી જુદી સંખ્યાઓ વિશે અભ્યાસ કરતા આવ્યા છીએ. ઓકે, તો એના કારણે આપણે જેમ જેમ અલગ અલગ ધોરણમાં વધતા ગયા એમ અલગ અલગ સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરતા ગયા. જે બધી જ સંખ્યાઓ વિશે આપણે અહીંયા ફરીથી એકવાર માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિની અંદર શરૂઆત કરીએ આપણે પ્રથમ એવી સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓથી. પ્રાકૃતિક સંખ્યાઓ શું છે? તો આપણે શરૂઆતમાં એક વસ્તુ સમજીએ કે જો આપણે ધોરણ 1માં એડમિશન લીધું ત્યારથી પહેલી એવી કઈ સંખ્યા શીખ્યા? તો કે પહેલું શીખ્યા આપણે એકડ 1. એટલે કે આપણે એકથી સંખ્યા શીખવાની શરૂઆત કરી અને એ એકથી જે શરૂઆત કરી આપણે સંખ્યાઓ શીખવાની એ જ સંખ્યાઓને આપણે લઈશું પ્રાકૃતિક સંખ્યાઓની અંદર. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની શરૂઆત થાય છે 1થી. હવે 1 પછી 2, 3, 4, 5 એમ આ સંખ્યાઓને આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ, જેની ફક્ત શરૂઆત 1થી થાય છે પરંતુ અંત ક્યાં હશે એના વિશે આપણે કોઈ જ માહિતી આપી શકતા નથી. એટલે કે આ સંખ્યાઓ અનંત સુધી આવેલી છે. હવે આ બધી સંખ્યાઓ જેની શરૂઆત 1થી થતી હોય છે એ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં જોઈએ તો કહેવાય છે નેચરલ નંબર. અને એટલા માટે નેચરલનો n એ પ્રાકૃતિક સંખ્યાઓની સંજ્ઞા તરીકે લેવામાં આવે છે. એટલે કે જો તમને એવું પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે એની અંદર આગળ વાત કરીએ તો આપણે સંખ્યાઓ લખવાની શરૂઆત કરી 1થી, તો આપણે એવું પણ કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ હશે? 1. કેમ 1? કારણ કે 1 પહેલાં તો આપણને કોઈ સંખ્યા દેખાતી નથી. કોની અંદર? પ્રાકૃતિક સંખ્યાઓની અંદર. બીજી કોઈ સંખ્યાઓની આપણે વાત કરતા નથી. હાલ આપણે ફક્ત ને ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ છીએ. તો એની અંદર જોઈએ તો આપણને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ દેખાય છે? 1 દેખાય છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પરંતુ જો તમે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે વિચારો તો સૌથી મોટી સંખ્યા વિશે વિચારીએ તો આપણે આગળ જોવું પડે. પણ આગળ જોઈએ તો સંખ્યાઓ તો અનંત સુધી વિસ્તરેલી છે. હવે આપણને એનો કોઈ છેડો મળવાનો નથી. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ભલે 1 મળી પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળવાની નથી. એટલે એવું કહી શકાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. ઓકે, તો આ વાત થઈ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની, જેની શરૂઆત 1થી થાય છે. આગળ જતાં જતાં આપણે એને અનંત સુધી લંબાવી શકીએ છીએ, જેની સંજ્ઞા n છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. અને આ પણ તમને 1 માર્ક્સની ખાલી જગ્યાની અંદર પૂછી શકાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે તો આપણને આવડવું જોઈએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ સંખ્યાઓનો બીજો પ્રકાર જોઈએ તો બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થતી હશે? તો જેવી રીતે આપણે
પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થતી હતી, એમ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 1 થી થોડા આગળ આવીને વિચારીએ તો 1 થી પહેલા 0 લઈ લેવાનો અને 0 થી શરૂઆત થશે કોની? પૂર્ણ સંખ્યાઓની. એટલે કે 0, 1, 2, 3, 4, આમ આ સંખ્યાઓને પણ આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ. તો જુઓ, પૂર્ણ સંખ્યાઓની અંદર તમને 9 શું જોવા મળ્યું? તો 9 કે ખાલી આપણને 0 જોવા મળ્યો. બાકી તો બધી શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણે એવું પણ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ કઈ રીતે બનેલી છે? તો કે પૂર્ણ સંખ્યાઓ એ 0 અને એના સિવાય, એટલે કે 0 અને એના સિવાય બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ મળી અને બનેલી છે પૂર્ણ સંખ્યાઓ. તો આપણે આવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ એ કોના કોના ભેગા થવાથી બનેલી છે? તો કે 0 અને એની સાથે બાકીની બધી જ કઈ સંખ્યાઓ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. ઓકે, તો આટલા એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 ભેગા થઈને પૂર્ણ સંખ્યાઓ બનાવશે. જેવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાઓની સંજ્ઞા n લીધી હતી, એમ અહીંયા આપણે પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા વિશે વાત કરીએ તો તમને જો અહીંયા દેખાય છે કે પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાશે હોલ નંબર્સ, જેનો પહેલો અક્ષર છે W, જેને આપણે પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા તરીકે લઈશું અને એટલા માટે પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા કઈ લેવામાં આવશે? W લેવામાં આવે છે. હવે જેમ આપણે ઉપર પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની અને મોટી સંખ્યાની વાત કરી હતી, એમ અહીંયા પણ આપણે પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની અને મોટી સંખ્યા વિશેની વાત કરીએ. તો તમે પૂર્ણ સંખ્યાઓની અંદર જુઓ તો સૌથી પ્રથમ એટલે કે શરૂઆત થતી સંખ્યા કઈ છે? 0. 0 થી આગળ કોઈ સંખ્યા આવતી નથી. તો અહીંયા આપણને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મળશે? 0 મળશે. તો આપણે લખી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. પરંતુ સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો જેવી રીતે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સૌથી મોટી સંખ્યા નહોતી મળતી, કેમ? તો કે એ અનંત સુધી વિસ્તરેલી હતી, એમ અહીંયા પણ આ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ મળશે નહીં. એટલા માટે આપણે એ જ વસ્તુ લખી શકીએ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. તો અહીંયા આ પ્રશ્ન પણ પૂછી શકાય, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે લખી શકીએ 0, એટલે કે 0 છે. ઓકે, તો અહીંયા સુધી વાત થઈ આપણા સંખ્યાઓના બે પ્રકાર, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ. ઓકે, હવે એના પછી આગળ વધીને જોઈએ તો સંખ્યાઓનો ત્રીજા પ્રકાર વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો સંખ્યાઓનો ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે પ્રશ્ન એ થાય કે સર, પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, પૂર્ણ સંખ્યાઓ જોઈ, તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ રીતે બની હશે? તો પૂર્ણાંક સંખ્યાઓ પણ એવી જ રીતે જેમ આપણે આગળ સમજ્યા એમ સમજીએ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર પણ બધી જ પૂર્ણ સંખ્યાઓ આવી જાય છે. જો પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવશે? બધી જ પૂર્ણ સંખ્યાઓ આવશે. હવે પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ? તો આપણે આગળ જોઈએ એમ 0 થી શરૂ કરી 1, 2, 3 એમ ક્યાં સુધી? અનંત સુધી. એના સિવાય કંઈક વધારાનું આવશે, અને વધારાનું શું આવશે? તો કે એના સિવાય આવશે ઋણ સંખ્યાઓ, જેને આપણે માઇનસ સંખ્યાઓ પણ કહીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓની સાથે સાથે ઋણ સંખ્યાઓ પણ આવી જશે, અને આ પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ જ્યારે ભેગા થશે ત્યારે આપણને જે નવી સંખ્યાઓ મળશે જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર વાત કરીએ તો એમાં 0 વચ્ચે આવશે. 0 ની આપણે જમણી બાજુ જઈએ એમ ધન સંખ્યાઓ આવશે, અને એ ક્યાં સુધી હશે? અનંત સુધી લંબાવેલી હશે. એમ 0 ની ડાબી બાજુ જોઈએ તો ઋણ સંખ્યાઓ આવશે, અને એ સંખ્યાઓ પણ અનંત સુધી લંબાવી શકાતી હશે. હવે
આની અંદર તમે જુઓ તો 0 થી આગળની તરફ એટલે કે જમણી તરફ જુઓ તો બધી જ કઈ સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. એના સિવાય વધારાની કઈ સંખ્યાઓ ઉમેરાઈ? તો કે ઋણ સંખ્યાઓ એની અંદર ઉમેરવામાં આવી અને આ બંને સંખ્યાઓ ભેગી થઈ અને શું બનાવ્યું? પૂર્ણાંક સંખ્યાઓ મળી જશે. હવે એની સંજ્ઞાની વાત કરીએ તો આપણે એક નજરે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ટીજર્સ. તો પહેલી નજરે જોતા આપણે એવું કહેવાના કે આની સંજ્ઞા થશે આઈ. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે કે પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા આઈ લેવામાં આવતી નથી. તો શું લેવામાં આવે છે? તો પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા કેપિટલ Z લેવામાં આવે છે. કેમ Z? તો Z એ એક જર્મન શબ્દ જેલમ ઉપરથી ઉતરી આવ્યો છે. જે જેલમનો જે સ્પેલિંગ છે એનો પ્રથમ અક્ષર આવે છે Z અને જેના આધારે આ પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા Z લેવામાં આવે છે. અને એ જે જેલમ શબ્દ છે એનો મતલબ પણ એવો જ થાય છે સંખ્યાઓ. અને એટલા માટે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા આઈ લેવાની જગ્યાએ Z લઈએ છીએ. ઓકે, હવે જેમ આગળ જોયું હતું એમ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો આની અંદર તમે જુઓ સૌથી નાની એટલે કે માઇનસમાં ક્યાંય છેડો મળતો નથી. પ્લસની અંદર જુઓ તો પણ ક્યાંય છેડો મળતો નથી. મતલબ પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા પણ નહીં મળે અને સૌથી મોટી સંખ્યા પણ મળશે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે સૌથી નાની કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળશે નહીં. ઓકે, તો અહીંયા સુધી વાત થઈ આપણી પૂર્ણાંક સંખ્યાઓ વિશેની. હવે એનાથી આગળ વધીને જોઈએ તો સંખ્યાઓનો ચોથો પ્રકાર છે સમમેય સંખ્યાઓ. હવે સમમેય સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓ આવતી હશે? તો એની વાત કરીએ તો સમમેય સંખ્યાઓની અંદર એવી સંખ્યાઓ આવશે જે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાતી હોય. હવે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાતી સંખ્યાઓને તમે ઓલરેડી ભણેલા છો, જેને તમે અપૂર્ણાંક પણ કહેતા હતા, જેમાં ઉપર અંશ નીચેની સંખ્યાને આપણે છેદ લેતા હતા. એટલે કે એવી સંખ્યાઓ જે અંશ અને છેદ સ્વરૂપે હોય, પરંતુ અહીંયા એને આપણે સમજીએ તો સમમેય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે એવી સંખ્યાઓ જેને P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકાતી હોય. હવે P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકાતી હોય તો એની અંદર P શું અને Q શું? તો કે તમે ત્યાં P તરીકે કોઈ પણ પૂર્ણાંક લઈ શકો. P એ શું છે? કોઈ પણ પૂર્ણાંક છે. જ્યારે Q એ શૂન્યેતર પૂર્ણાંક છે. શું છે? Q એ શૂન્યેતર પૂર્ણાંક છે. હવે આનો મતલબ શું? તો જો P ના કીધો પૂર્ણાંક, પૂર્ણાંક તો આપણે ઉપર સમજ્યા કે 0, ધન, ઋણ બધી સંખ્યાઓ આવતી હોય તો એને આપણે પૂર્ણાંક કહી શકીએ. એટલે કે P તમે આ પૂર્ણાંકમાંથી ગમે તે લઈ શકો. પણ Q માટે એક ચોક્કસ શબ્દ વાપર્યો. શું કીધું? શૂન્યેતર પૂર્ણાંક. હવે શૂન્યેતર પૂર્ણાંક એટલે શું? તો ચોખ્ખું એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. એટલે કે તમે પૂર્ણાંકો કોઈ પણ લઈ શકો Q ની જગ્યાએ, પણ ખાલી કોણ નહીં લેવાનો? 0 લેવાનો નહીં. એટલે કે Q ક્યારે 0 લેવામાં આવશે નહીં. કેમ નહીં લેવામાં આવે? તો એને આપણે સાઈડમાં સમજીએ કે ધારો કે આપણે ઉદાહરણ તરીકે આવું લખીએ 3/0. તો જ્યારે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે, જો Q બરાબર 0 લેવા જઈએ તો કોઈ સંખ્યા આવી બનશે. ઉપર ગમે તે સંખ્યા આવી શકે, 1, 2, 3, 4 કોઈ પણ પૂર્ણાંક આપણે લખી શકીએ. પરંતુ નીચે 0 લેવા જઈએ તો કોઈ સંખ્યા આવી બનશે જેનો છેદ શું હશે? 0. હવે જ્યારે આવી સંખ્યા બનશે તો આ એક અવ્યાખ્યાયિત સ્વરૂપ બની જશે. એટલે કે આ સ્વરૂપની સંખ્યાઓની કોઈ પણ ચોક્કસ વ્યાખ્યા રજૂ કરેલી નથી અને એટલા માટે જ આપણે છેદમાં 0 લઈ શકતા નથી. અને એટલા માટે અહીંયા કીધું કે Q કેવો પૂર્ણાંક છે? શૂન્યેતર પૂર્ણાંક. એટલે કે ત્યાં શૂન્ય લેવાનો નહીં, શૂન્ય સિવાય તમે કોઈ પણ પૂર્ણાંક લઈ શકો. જો P માટે એવું નથી,
પી ફક્ત પૂર્ણાંક એટલે કે તમે પી બરાબર 0 લો, કોઈ વાંધો નથી. નીચે તમે 5, 10, 15, 1 લાખ, 1 કરોડ કોઈ પણ સંખ્યા મૂકો, કોઈ ફરક પડશે નહીં. પરંતુ જો અંશ 0 હશે તો આનો જવાબ શું આવશે? 0, એટલે કે 0 મળી જશે. એટલે કે આનો જવાબ મળે. જ્યારે આનો કોઈ જવાબ મેળવી શકાતો નથી, જે અવ્યાખ્યાયિત સ્વરૂપ, એટલા માટે ક્યુ બરાબર 0 લેવાના નથી. અને એટલા માટે જ એવું કીધું કે ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક છે. ઓકે, તો ખબર પડી ગઈ સમય સંખ્યાઓની. હવે જો સમય સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. રેશનલ નંબર કઈ રીતે આવ્યું? તો રેશનલ નંબર આવ્યો શબ્દ રેશિયો ઉપરથી. રેશિયો એટલે શું? તો કે આપણે જે આ ભાગાકાર લઈએ છીએ પી ભાગ્યા ક્યુ, એના આપણે રેશિયો તરીકે પણ ઓળખીએ છીએ. અને એટલા માટે આ સમય સંખ્યાઓને રેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં પણ એવું જ છે, જેવું પૂર્ણાંક સંખ્યાઓમાં હતું. રેશનલ નંબર ઉપરથી આને આપણે સમય સંખ્યાઓની સંજ્ઞાને આર લેતા નથી, પરંતુ બીજો એક શબ્દ જેનો મતલબ ભાગાકાર થાય છે. કઈ રીતે? તો ધારો કે જો આપણે જે સંખ્યાઓ દર્શાવી એ કેવા સ્વરૂપ છે? તો કે ભાગાકાર સ્વરૂપની દેખાય છે. અને એટલા માટે આપણે બીજો એક શબ્દ છે કોશન્ટ, જેનો સ્પેલિંગ ક્યુ થી શરૂ થાય છે. અને એનો મતલબ આ ભાગાકાર સ્વરૂપે રહેલી સંખ્યાઓ, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે રહેલી સંખ્યાઓ. અને જેના આધારે આપણે સમય સંખ્યાઓની સંજ્ઞા શું લઈએ છીએ? કેપિટલ ક્યુ લઈએ છીએ. ઓકે, તો જુઓ અહીંયા આપણે ટોટલ 4 સંખ્યાઓ ભણ્યા. પહેલી જોઈ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, બીજી જોઈ પૂર્ણ સંખ્યાઓ, ત્રીજી જોઈ પૂર્ણાંક સંખ્યાઓ, અને છેલ્લે જોઈ સમય સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે એ, અને સાથે સાથે દરેક સંખ્યાઓને કઈ કઈ સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે એટલું ખાસ યાદ રાખવાનું. કદાચ કોઈ સંખ્યાઓની સંજ્ઞા પણ તમને પૂછી શકાય. એમ પૂછી લે કે સમય સંખ્યાઓને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, અથવા તો સમય સંખ્યાઓના ગણને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, તો આપણે કહી શકીએ કે સમય સંજ્ઞાઓને ક્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આ બધી સંખ્યાઓને આપણે એક સાથે એકવાર સમજી લઈએ. તો આ બધી સંખ્યાઓ જે આપણે 4 જોઈએ, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, આની અંદર તમને પહેલી નજરે તમે જોશો તો તમને એક વસ્તુ જોવા મળશે કે પ્રાકૃતિક સંખ્યાઓ એક એવા વર્તુળમાં આવેલી છે, જે વર્તુળ આખું ક્યાં આવી જાય? પૂર્ણ સંખ્યાઓમાં. પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ બંને પાછી એક એવા વર્તુળની અંદર આવેલી છે, જે આખું ક્યાં આવી જાય? પૂર્ણાંકની અંદર. અને બધી જ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક બધી એક એવા વર્તુળની અંદર આવેલી, જે આખું વર્તુળ કોનું છે? સમય સંખ્યાઓનું છે. હવે આનો અર્થ શું થાય? તો જો આપણે સમજતા જઈએ કે ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ. પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કઈ લીધી? તો કે 1, 2, 3, 4 આમ અનંત સુધી લીધી હતી. પૂર્ણ સંખ્યાઓ લખીએ તો પૂર્ણ સંખ્યામાં ફક્ત 0 વધારાનો હતો. 0, 1, 2, 3, 4 એ પણ અનંત સુધી. તો હવે તમે જુઓ, પૂર્ણ અને પ્રાકૃતિકમાં પૂર્ણ સંખ્યાઓમાં 0 વધારાનો છે, પણ 0 સિવાય જોઈએ તો બધી શું? પ્રાકૃતિક સંખ્યાઓ. તો આપણે એવું ના કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક ક્યાં આવેલી? પૂર્ણમાં આવેલી. અને એટલા માટે જુઓ, પ્રાકૃતિકનું વર્તુળ આપણે ક્યાં લઈ લીધું? પૂર્ણની અંદર લઈ લીધું. આનો મતલબ એવો થાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શેમાં આવેલી છે? પૂર્ણ સંખ્યાઓમાં આવેલી છે. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ તો 1 થી શરૂ થતી હતી, અને પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થતી હતી. તો એની અંદર આપણે એવું જોઈ શકીએ છીએ કે બધી જ પૂર્ણ સંખ્યાઓમાં જે સંખ્યાઓ આવેલી છે એ બધી કેવી છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. ઉપરથી એક વધારાની સંખ્યા કઈ છે? 0 છે. એના કારણે આપણે એવું કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ કોની અંદર સમાઈ જાય છે? પૂર્ણ સંખ્યાઓમાં સમાઈ જાય છે. અને એટલા માટે આપણે પ્રાકૃતિક સંખ્યાઓના વર્તુળને કોની અંદર લીધું? પૂર્ણ સંખ્યાઓના વર્તુળની અંદર લીધું. એવું ને એવું જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ લખીએ. પૂર્ણાંક સંખ્યાઓ શરૂ થતી હતી 0, 1, 2, 3, 4 અનંત સુધી. એમ ડાબી બાજુ જોઈએ તો માઇનસ સંખ્યાઓ, અને એ પણ અનંત સુધી. હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર તમે જુઓ તો જો 0 સિવાયની સંખ્યાઓ જુઓ તો 1, 2, 3, 4, 5 બધી પ્રાકૃતિક પૂર્ણાંકમાં આવી જાય છે. એવું ને એવું
પૂર્ણ વિશે વિચારો તો માઇનસના જુઓ તો 0 થી શરૂ કરેલી બધી પૂર્ણ પણ પૂર્ણાંકમાં આવી જાય છે. એટલે આપણે એવું કહી શકીએ બધી પ્રાકૃતિક પણ પૂર્ણાંકમાં આવી જાય, બધી પૂર્ણ પણ પૂર્ણાંકમાં આવી જાય. અને એટલા માટે જો પૂર્ણાંક સંખ્યાઓનું જે આપણે બ્લુ રંગનું વર્તુળ લીધું છે એની અંદર પૂર્ણ સંખ્યાઓ પણ આવેલી છે અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવેલી છે. પણ એનું ઉલટું સાચું થશે નહીં. એટલે કે બધી જ પૂર્ણાંક એ પૂર્ણાંક પ્રાકૃતિકમાં આવશે નહીં. કારણ કે તમે જો પૂર્ણાંકને તમારે પૂર્ણની અંદર લેવી હોય તો 0 થી ધન સંખ્યાઓ તો શું પણ માઇનસ સંખ્યાઓ આની અંદર નથી, તો બધી પૂર્ણાંક એ પૂર્ણની અંદર આવવાની નથી. ઓકે, એના પછી આપણે વાત કરીએ સમય સંખ્યાઓ એટલે કે p ભાગ્યા q સ્વરૂપની સંખ્યાઓ જ્યાં q શું ના હોવું જોઈએ, 0 હોવો જોઈએ નહીં. હવે આની અંદર વિચારીએ તો બધી જ પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક બધી જ સમય સંખ્યાઓની અંદર આવી જશે. હવે પ્રશ્ન એવો થાય કે સર ધારો કે આપણે પ્રાકૃતિકમાંથી લઈએ 5, તો 5 તો p ભાગ્યા q સ્વરૂપના દેખાતા નથી, તો આપણે એને સમયમાં કઈ રીતે લઈ શકીએ? પણ લઈ શકીએ. આપણે શીખેલા છીએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં જો 1 લઈએ તો કોઈ ફરક પડશે નહીં. 5 ભાગ્યા 1 બરાબર 5, મતલબ કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હશે પણ આપણે એને લખતા નથી કારણ કે એનાથી એના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. અને એટલા માટે તમે જો 5 પણ p ભાગ્યા q સ્વરૂપની થઈ ગઈ અને એટલા આપણે એને સમય સંખ્યાઓમાં લઈ શકીએ. અને એવું તમે બધી જ સંખ્યાઓ માટે વિચારી શકો, 0, 1, 2, 3, 4, 5, માઇનસ સંખ્યાઓ, ધન સંખ્યાઓ, બધી જ સંખ્યાઓ માટે તમે વિચારી શકો કે બધી p ભાગ્યા q સ્વરૂપની છે. અને એટલા માટે બધી જ પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક કોની અંદર સમાઈ જશે? સમય સંખ્યાઓમાં સમાઈ જશે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની. આના આધારે આપણે કેટલાક ખરા ખોટાના જવાબ આપવાના થશે. બરાબર. જો આના માટે એક સરળ રીત એવી યાદ રાખી શકો તમે કે તમે ચારેય સંખ્યાઓનો ક્રમિક યાદ રાખો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. જો સીધું જવાનું હોય ક્રમિકની અંદર, ક્રમની અંદર જો સીધું ખરું ખોટું ચેક કરવાનું હોય એટલે કે દરેક પ્રાકૃતિકના પૂર્ણ કીધી હોય તો આપણે પહેલીથી બીજી સંખ્યા તરફ આવીએ છીએ, મતલબ આ વિધાન સાચું થતું હશે. પણ જો ઉલટું વિચારવાનું હોય તો આ વિધાન ખોટું થતું હશે. કઈ રીતે? તો જો પહેલું તમને એમ કીધું હોય કે શું દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, તો આપણે દરેક પ્રાકૃતિકના પૂર્ણ એટલે કે સીધું વિચારવાનું છે. આપણે જે ક્રમ જોયો સંખ્યાઓનો એ ક્રમમાં કઈ તરફ જવાનું છે? આગળની તરફ જવાનું છે, મતલબ આ વિધાન સાચું હશે. અને જો ઉલટું હોય એટલે કે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિકમાં સમાવવાની હોય તો એ આપણા જે ક્રમ જોયો સંખ્યાઓનો એ ક્રમમાં ઉલટો ક્રમ થાય છે અને ઉલટો ક્રમ સાચો પડશે નહીં. એટલે કે દરેક પૂર્ણને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીશું નહીં. તો જોઈએ એવા કેટલાક ખરા ખોટા. ઓકે, જો અહીંયા ધ્યાન આપો, શું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. એટલે કે તમને જે વિધાનો આપેલા છે એ સત્ય છે કે અસત્ય તમારે એટલું જણાવવાનું છે, અને અસત્ય અથવા સત્ય છે તો એનું કારણ પણ આપવાનું છે. હવે જોઈએ પહેલું વિધાન શું કીધું. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે જો આપણો ક્રમ આપણે જોઈ લઈએ. આપણે ક્રમમાં સંખ્યાઓ કઈ લખી હતી? તો કે પહેલી લખી હતી પ્રાકૃતિક, પછી જોઈ હતી પૂર્ણ, પછી જોઈ હતી પૂર્ણાંક અને છેલ્લે જોઈ હતી સમય. અમે તમને કીધું એમ જો સીધા ક્રમમાં જવાની વાત હશે તો આપણું વિધાન સત્ય થતું હશે. એટલે કે દરેક પ્રાકૃતિકના પૂર્ણ કહેવાની હોય, પ્રાકૃતિકના પૂર્ણાંક કહેવાની હોય કે પ્રાકૃતિકના સમય કહેવાની હોય, નીચેની તરફ જવાની વાત હોય તો એ વિધાન સાચું થતું હશે. હવે અહીંયા જુઓ, દરેક પૂર્ણને શું કહેવાની? પ્રાકૃતિક. એટલે કે અહીંયા સીધું નહીં પરંતુ ઉપરની તરફ વિચારવાનું કે દરેક પૂર્ણને કોની અંદર સમાવવાની? પ્રાકૃતિકમાં સમાવવાની છે. જે આપણે આગળ કોઠામાં પણ જોયું કે દરેક પૂર્ણ એ પ્રાકૃતિકમાં સમાતી હતી નહીં. કઈ રહી જતી હતી? તો કે પૂર્ણની અંદર એક સંખ્યા વધારાની હતી. શું હતી? 0, જે પ્રાકૃતિક સંખ્યાઓમાં હતી નહીં. તો આપણે દરેક પૂર્ણને પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ નહીં. તો આ વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. કારણ શું આપી શકીએ? તો કારણ આપણે એ જ આપી શકીએ જેનું આપણે ઉદાહરણ લીધું. કારણ કે 0 એ શું છે? પૂર્ણ છે,
પરંતુ પ્રાકૃતિક નથી. અને પ્રાકૃતિક ના હોય તો આપણે દરેક પૂર્ણને પ્રાકૃતિક કહી શકીએ નહીં. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી આગળ જોઈએ તો દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. જો શું કીધું? ફરીથી વિધાન જોઈએ એકવાર કે દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. પૂર્ણાંકને ક્યાં લઈ જવાનું? સમમેયની અંદર. એટલે કે આપણે યાદ રાખવા માટે આવું યાદ રાખીએ કે ત્રીજા ક્રમવાળાને ચોથા ક્રમની અંદર સમાવવાનું, તો એ વિધાન કેવું થશે? સાચું થશે. અથવા તો આપણે આગળ જે આકૃતિ જોઈ વર્તુળ બનાવીને, એ આકૃતિની અંદર પણ તમે જોઈ શકો કે સમમેય સંખ્યાની અંદર તો બધા જ સમાઈ જતા હતા. પ્રાકૃતિક, પૂર્ણાંક બધા સમાઈ જતા હતા. માટે પૂર્ણાંકોની અંદર સમાઈ જશે સમમેયની અંદર. તો આ વિધાન શું છે? સત્ય છે. કારણ શું આપી શકાય? તો આપણે એવું કારણ આપી શકીએ કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો સમમેય સંખ્યામાં શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. અને જો બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યામાં આવી જતી હોય તો પૂર્ણાંકને શું કહી શકાય? સમમેય કહી શકાય. ઓકે. એના પછી ત્રીજું વિધાન જોઈએ તો દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક છે. હવે જો હાલ જ આપણે જોયું પૂર્ણાંક સમમેય છે એટલે કે સીધો ક્રમ, પરંતુ સમમેય પૂર્ણાંક કહેવાની હોય તો ઉલટો ક્રમ થયો, નીચેથી ઉપર તરફ જવાનું. અથવા આપણે આગળની આકૃતિ વિશે પણ વિચારી શકીએ કે સમમેયનું વર્તુળ મોટું હતું જ્યારે પૂર્ણાંકનું વર્તુળ નાનું હતું. તો સમમેય એ પૂર્ણાંકની અંદર સમાઈ શકતી હશે નહીં. માટે આ વિધાન કેવું થશે? આ વિધાન અસત્ય છે. એના માટે કારણ શું આપવું? તો કારણ તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો. ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ કે 3/2. 3/2 p/q સ્વરૂપની છે અને p/q સ્વરૂપની હોય તો કેવી છે? સમમેય છે. પરંતુ શું આ પૂર્ણાંક થશે? 3/2 ના, 3/2 પૂર્ણાંક નહીં થાય. કેમ નહીં થાય? તો પૂર્ણાંકની અંદર આપણે જોયું 0, 1, 2, 3, 4 અથવા -1, -2, -3, -4 એવી સંખ્યાઓ, પરંતુ આવી p/q સ્વરૂપની તો પૂર્ણાંકમાં આવતી નથી. તો 3/2 સમમેય છે પરંતુ પૂર્ણાંક નથી. તો જો જ્યારે તમારે કોઈ વિધાન ખોટું હોય અને એના માટે કારણ આપવાનું થાય તો એના માટે તમે કારણ શું આપી શકો? તો એના માટે કારણ તરીકે તમે કોઈ પણ એક ઉદાહરણ લઈ લો. એ ઉદાહરણ એકમાં હોય એવું બતાવો, બીજામાં નથી એવું બતાવી દો. એટલે આપણે એના કારણ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. તો આપણે જે આગળ સંખ્યાઓ ભણ્યા પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમમેય, એનો ઉપયોગ કરીને આપણે આવા ખરા ખોટાના જવાબ આપી શકીએ છીએ. ઓકે. એના પછી આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 2. શું પ્રશ્ન પૂછ્યો અથવા તો શું કીધું છે કે 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. જો કઈ સંખ્યાઓ શોધવાની કીધી? પહેલા તો સમમેય સંખ્યાઓ. હવે આપણે સંખ્યાઓ જે ભણ્યા એની અંદર પ્રાકૃતિક પણ ભણ્યા, પૂર્ણ પણ ભણ્યા, પૂર્ણાંક પણ ભણ્યા અને સમમેય પણ ભણ્યા. પણ અહીંયા તમને શોધવાની કઈ કીધી? ખાલી સમમેય જ કીધી. કેમ સમમેય કીધી? તો તમે જો 1 અને 2, 1 પછી તરત આવતી સંખ્યા કઈ? 2. હવે 1 અને 2 એકબીજાથી તરત આવતી સંખ્યા છે. હવે તરત આવતી સંખ્યા હોય તો એની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા મળવાની? ના મળે. પૂર્ણ મળવાની? ના મળે. પૂર્ણાંક મળવાની? પૂર્ણાંક પણ ના મળે. અને એટલા માટે જ અહીંયા પ્રાકૃતિક, પૂર્ણાંક શોધવાની કીધી નથી. કઈ કીધી છે? સમમેય કીધેલી છે. અને તમે જોઈ શકો છો કે ધારો કે તમે કોઈ પણ 2 સમમેય સંખ્યાઓ લો અથવા તો કોઈ પણ 2 સંખ્યાઓ લેશો, એની વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ આવેલી હશે. કોઈ પણ 2 ઉદાહરણ તમે 3, 4 લઈ લો, 1, 2 લઈ લો, 5, 6 લઈ લો, કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓ લઈ લેશો તો એની વચ્ચે તમને અસંખ્ય સમમેય સંખ્યાઓ મળે. સમમેય એટલે કે p/q સ્વરૂપની સંખ્યાઓ. ઓકે. હવે અહીંયા આપણને શોધવાની કેટલી કીધી? ખાલી 5 જ શોધવાની કીધી. અને આપણે શું કીધું?
કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. હવે આપણે એમાંથી શોધવાની કેટલી? 5. 5 સમય સંખ્યાઓ શોધવાની હોય. કેટલીક વખત 6 કીધી હોય, કેટલીક વખત 7 કીધી હોય. તો કોઈ જ ચિંતા કરવાની નહીં, કોઈ જ રીતે ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ પદ્ધતિ છે અને એ સરળ પદ્ધતિ આપણે જોઈએ કે કઈ રીતે શોધવી. તો પહેલાં જોવાનું કે તમને કોની કોની વચ્ચેની સંખ્યાઓ શોધવાની કીધી. તો પહેલાં જોઈએ કોના કોના વચ્ચે કીધી? 1 અને 2 વચ્ચેની કીધી. હવે બીજું જોવાનું તમને જેની જેની વચ્ચે કીધી એના છેદ સરખા. હા, તમે વિચારી શકો કે 1ના છેદમાં કશું નથી મતલબ શું હશે? 1 હશે. 2ના છેદમાં કશું નથી મતલબ શું હશે? 1 હશે. એટલે કે બંનેના છેદ સરખા છે. છેદ સરખા થઈ ગયા. ફરીથી સમજી લો શું કીધું આપણે કે પહેલાં બે સંખ્યાઓ જોવાની, કઈ કઈ સંખ્યાની વચ્ચે શોધવાનું કીધું તો કે 1 અને 2. પછી જોવાના એના છેદ. શું છેદ સરખા છે? જો છેદ સરખા હોય તો કોઈ વાંધો નહીં. જો છેદ સરખા નહીં હોય તો પહેલાં છેદ સરખા કરવા પડશે. એના દાખલા આવશે તો આપણે જોઈશું આગળ. પણ અહીંયા તો છેદ સરખા છે તો કોઈ તકલીફ નથી. પછી જોવાનું કેટલી શોધવાની કીધી. તો કે કેટલી સંખ્યાઓ શોધવાની કીધી? 5. તો જેટલી સંખ્યાઓ શોધવાની કીધી હોય ને એટલા લખવાના. કેટલી કીધી અહીંયા? 5. તો અહીંયા લખીએ આપણે 5. બરાબર. હવે આ 5ની અંદર આપણા તરફથી 1 એડ કરી દેવાનું. શું કરવાનું? 1નું દાન કર્યું કહેવાય, સમજી લો. બરાબર. 5ની અંદર 1 ઉમેરી દેવાનું. 5ની અંદર 1 ઉમેરીશું તો કેટલા બની જશે? 6 મળી જશે. ફરીથી શું કરવાનું? જે સંખ્યાઓ શોધવાની કીધી હોય એટલો અંક અહીંયા લખવાનો, એની અંદર 1 ઉમેરી અને એનો જવાબ લખી દેવાનો. હવે આવી જવાનું આગળ. કોના કોના વચ્ચેની કીધી? તો કે 1 અને 2 વચ્ચેની. હવે 1 અને 2 વચ્ચેની કીધી હોય તો અહીંયા આપણે લખીશું 1 અને વચ્ચે થોડી જગ્યા રાખી અને લખીશું 2. આવું કેમ કર્યું? કારણ કે આપણે વચ્ચે સંખ્યાઓ શોધવાની છે અને વચ્ચેની સંખ્યાઓ આપણે વચ્ચે લખીશું. કઈ રીતે? તો જો 1ના છેદમાં કશું નથી મતલબ શું હશે? 1. 2ના છેદમાં પણ કશું નથી મતલબ શું હશે? 1. બંનેના છેદ સરખા છે. હવે જ્યારે આ 1 અને 2 તમે લખી દો એના પછી જોવાનું અહીંયા આવેલો જવાબ. કેટલો જવાબ આવ્યો? 6 આવ્યો. તો આ સંખ્યાને અને આ સંખ્યાને બંનેને ઉપર નીચે કેટલા વડે ગુણી દેવાના? 6 વડે. તો અહીંયા 1/1 6, એના આપણે ઉપર નીચે કેટલા વડે ગુણી દઈએ? 6. અહીંયા પણ 6. સેમ ટુ સેમ સામે જોઈએ તો 2/1 6, એને પણ ઉપર ગુણીએ 6, નીચે પણ 6 વડે ગુણી દઈએ. હવે આનું સાદું રૂપ આપીએ તો 6 એકા 6, નીચે 6 એકા 6. સેમ ટુ સેમ અહીંયા 6 દુ 12, 6 એકા 6. તો તમારો જે 1 હતો એ શું બની ગયો? 6/6. કોઈ ફરક નહીં પડે. 6/6 છેવટે જવાબ શું આવવાનું? 1 જ આવવાનું. અહીંયા તમારો જે 2 હતો એ શું બની ગયો? 12/6. અહીંયા કોઈ નહીં ફરક પડે. 12/6 એટલે જવાબ તો શું આવવાનું? છેવટે 2 જ આવવાનું. મતલબ 6 2 જ, ફક્ત લખ્યો એના અલગ સ્વરૂપે. અલગ સ્વરૂપે કેમ લખ્યો? કારણ કે આપણે વચ્ચેની સંખ્યાઓ શોધવાની છે. હવે જોઈએ તો આની અંદર છેદ 6, આનો છેદ પણ 6, એટલે કે બંનેના છેદ કેવા? સરખા. પણ અંશ જુઓ તો કેટલા? 6. અહીંયા કેટલો? 12. મતલબ છેદ સરખા પણ અંશ 6 છે, અહીંયા અંશ 12 છે. તો 6 થી લઈ અને 12 સુધીની ક્રમિક સંખ્યાઓ આપણે લખી દેવાની. પણ જેમનો છેદ બંનેમાં 6 હોવાથી બધાનો છેદ બદલાશે નહીં. તો ક્રમિક સંખ્યાઓ લખીએ આપણે. આપણી 6/6 હતી. એના પછી 6 પછી ક્રમ્યો શું આવશે? 7. 7/6 લખીશું. 7 પછી આવશે 8. 8/6. 8 પછી આવશે 9. 9/6. 9 પછી આવશે 10. 10/6. 10 પછી આવશે 11. 11/6. અને આ પહોંચી જાય આપણે છેલ્લે 12/6 સુધી. તો આપણે શું કરવાનું? તો કે અંશની અંદર જે વચ્ચે ગેપ હતી 6 થી લઈને 12 વચ્ચેની, ફક્ત એ ગેપ પૂરવાની. હવે એકડી જ લખવાની છે એટલું તો આવડી જાય આપણને. છેદ બદલવાનું નથી, એ એમના એમ લખી શકીએ આપણે. હવે આ 6/6 ક્યાંથી આવ્યા હતા? 1 ઉપરથી. તો 6/6 ની જગ્યાએ લખી દેવાના 1. એવી રીતે જો 7/6 કોઈ છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ નથી ઉડતા તો એમના એમ લખી શકો. 8/6 કોઈ છેદ ઉડતા હોય ઉડાડવાના, તો ઉડાડીએ તો ઉપર શું થશે? 4 દુ 8, નીચે 3 દુ 6, એટલે કે 4 દુ 8, 3 દુ 6.
બે બે ઉડી ગયા. અને કદાચ તમે છેદ ના ઉડાડો, 8 ભાગ્યા 6 એમને એમ લખી દેશો તો એ કોઈ ફરક પડશે નહીં, તમારો જવાબ સાચો જ થશે. 9 ભાગ્યા 6 એમાં છેદ ઉડશે, 3 તરી 9 અને 3 દુ 6. 10 ભાગ્યા 6 ની અંદર 5 દુ 10, 3 દુ 6 અને છેલ્લે 11 ભાગ્યા 6 માં કોઈ છેદ નહીં ઉડે. વધ્યા 12 ભાગ્યા 6, એ તો ક્યાંથી આવ્યા હતા 2 ઉપરથી, તો એ થઈ ગયા 2. તો જો પહેલી સંખ્યા કઈ છે 1, છેલ્લી કઈ છે 2 અને એના વચ્ચે 7 ભાગ્યા 6, 4 ભાગ્યા 3, 3 ભાગ્યા 2, 5 ભાગ્યા 3, 11 ભાગ્યા 6 અને આ બધી સંખ્યાઓ ગણો કેટલી આવી 1, 2, 3, 4 ને 5, વચ્ચે 5 સંખ્યાઓ આવી, શોધવાની કેટલી કીધી હતી 5, મળી ગઈ 5. તો એક સરળ પદ્ધતિ તમે ફોલો કરશો તો સરળ રીતે તમને આ દાખલાનો જવાબ મળી જશે. બરાબર.